ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દાહોદ શહેરની અંદર ગોવિંદનગર ચોક પર 27 તારીખે બપોરે 12 વાગે આપણે ત્યાં બધા ભેગા થવાનું છે। એ દિવસે આપણે પદયાત્રાનું આયોજન કરીએ છીએ। એ પદયાત્રા બિરસા મુંડા ચોક સુધી જશે અને ત્યાં એની સમાપ્તિ થશે। પણ આખા ગુજરાતને આપણે સંદેશ આપીએ કે ચેતરભાઈ વસાવાનું સમર્થન દાહોદ જિલ્લાની અંદર કેટલું મોટું છે અને આદિવાસી સમાજના જે નેતા તરીકે એમને જે ઓળખ મેળવી છે એ ઓળખને એક સમર્થન રૂપે આપણે સાબિત કરી બતાવીએ। આ સૌ દાહોદ જિલ્લાના તમામ ગ્રામજનોને, તમામ નગરજનોને, તમામને આવવા માટેનું આ જાહેર આમંત્રણ છે। ચૈતર વસાવાને 7 વર્ષની સજા મળતાની સાથે જ હવે અંબાજીથી ઉમરગામના એ વિભાગોમાં ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા નીકળશે। દાહોદમાં આવતીકાલે ચૈતર વસાવાના સમર્થનમાં નીકળશે પદયાત્રા। બપોરે 12:30 વાગ્યાની આસપાસ ગોવિંદનગર ચોકથી નીકળશે પદયાત્રા। ઠક્કરબાપા ચોક, આંબેડકર ચોક થઈ બિરસા મુંડા સર્કલ સુધી યાત્રા યોજાશે। બપોરે 3 વાગે બિરસા મુંડા સર્કલ ખાતે પદયાત્રાનું સમાપન થશે। દાહોદના નાગરિકોને પદયાત્રામાં જોડાવા માટે એક આમંત્રણ આપવામાં આવ્યું છે। ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પર પદયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાય તેવી આયોજકોની અપેક્ષા છે। દાહોદમાં પદયાત્રાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। જો કે ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા એ નક્કી કરાયું હતું કે ચૈતર વસાવાના સમર્થનની અંદર વિધાનસભા, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સુધી વિરોધ અને પદયાત્રા કરવામાં આવશે। ન્યાયિક લડાઈ લડવાની પણ જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે। હવે જોવાનું રહેશે કે ધારાસભ્ય પદ રદ થાય તેની પહેલાં જ એ હાઈકોર્ટ પહોંચે છે કે પછી આવનારા સમયની અંદર ચૈતર વસાવાના સમર્થનની અંદર માત્ર કાર્યક્રમો થકી વિરોધ નોંધાવવામાં આવે છે। એક તરફ વિપક્ષી નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં છે અને બીજી તરફ પદયાત્રાઓ સહિતના આયોજનો રાજસ્થાનથી આહવાન થયું છે ડેડિયાપાડા ખાતે આવવાનું અને તેની વચ્ચે દાહોદની અંદર આ પદયાત્રા કે જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે। જોહાર, જય આદિવાસી। આ વિડીયો કાલના દિવસ સુધીમાં દાહોદ નગરથી લઈ ગરબાડા, જેસાવાડા, ધાનપુર, લીમખેડા, દેવગઢ બારિયા, સુખસર, ફતેપુરા, સંજેલી, ઝાલોદ, લીમડી એટલે દાહોદ જિલ્લાના તમામ ગામના, તમામ ફળિયાના, તમામ ઘર સુધી પહોંચાડવા માટે આ એક સંદેશ છે અને આમંત્રણ પણ છે। 2 દિવસ પહેલા તમે સાંભળ્યું હતું ચેતરભાઈ વસાવા વિશે। એ ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજના યુવા દિલોની ધડકન અને આદિવાસીના મસીહા, આદિવાસી ટાઈગર આવા ઉપનામ આદિવાસી સમાજે આપ્યા છે। ત્યારે હવે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દાહોદ શહેરની અંદર ગોવિંદનગર ચોક પર 27 તારીખે બપોરે 12 વાગે આપણે ત્યાં બધા ભેગા થવાનું છે અને આ સૌને આનું આમંત્રણ છે। એ દિવસે આપણે પદયાત્રાનું આયોજન કરીએ છીએ। એ પદયાત્રા બિરસા મુંડા ચોક સુધી જશે અને ત્યાં એની સમાપ્તિ થશે। પણ આખા ગુજરાતને આપણે સંદેશ આપીએ કે ચેતરભાઈ વસાવાનું સમર્થન દાહોદ જિલ્લાની અંદર કેટલું મોટું છે અને આદિવાસી સમાજના જે નેતા તરીકે એમને જે ઓળખ મેળવી છે એ ઓળખને એક સમર્થન રૂપે આપણે સાબિત કરી બતાવીએ અને આ સમર્થનને સૌથી સફળ બનાવીએ। એ બાબતે આ સૌ દાહોદ જિલ્લાના તમામ ગ્રામજનોને, તમામ નગરજનોને, તમામને આવવા માટેનું આ જાહેર આમંત્રણ છે। ખેડૂત
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.